બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરીમાં વીજ વાયર તૂટ્યો। રઘુવંશી જીડી સોસાયટીમાં મકાન પર વીજ વાયર તૂટ્યો। જીવિત વીજ વાયર તૂટતા સ્થાનિકોમાં અફરાતફરી સર્જાઈ। 11 કેવી કુંવારવાની ખેતીવાડી લાઇનના તાર તૂટતા વિદ્યુત બોર્ડ ઘટના સ્થળે તાત્કાલિક લાઇન બંધ કરી કામગીરી હાથ ધરાઈ। સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી દૂર ખસતા જાનહાનિ ટળી। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। લીલાભાઈ માધાભાઈ જેડી પ્લોટમાં રસ બરાબર છે। આજે 10 વર્ષથી લાઈન નાખેલી છે બરાબર છે। એના ઉપર કબૂતર બે તો એ રોજના 2-3 પડે છે, વારંવાર પડ કરે છે, કબૂતર મરે છે, ચકલા મરે છે બરાબર છે। હવે 2-4 વખત વાયર તૂટ્યો છે। છોકરા નીચે રમતા હોય છે, પણ આજે વળી સદનસીબે છોકરા થોડા દૂર હતા અને વાયર તૂટ્યો। પછી વાયર ભય પડીને હળજ્યું હતું, બધું ભંગારને બધું હળજ્યું હતું, પણ પાણી રડીને ઉલ્યું ને વિદ્યુત બોર્ડવાળા પાસે ફોન કરીને બંધ કરાવી હતી લાઈન બરાબર છે। અને સરકાર રહી અને મને આટલે એમ વિદ્યુત બોર્ડવાળા રહી અને અમારી લાઈન છે જે મેન નાસેલી એ દૂર કરે એવી અમારી માંગ છે। બોલો। જેડીવાળામાં રહીએ છીએ તો અમારે મકાન માથે લેન્ડ હેડેલી છે, તો આજે વાયર પડ્યો તો વાયર હળજો હતો, તો પછી આ વાયર છે એમને દૂર કરવા માગે છે। નેસે છોકરા રમતા હતા તે વળી કોક બચી જશે। અમે જે રસ જેડી પ્લોટ બરાબર, એ પ્લોટમાં અમારા 8 થી 10 ઘર આવેલા છે। આ ઘર ઉપર મેન વાયર હેડેલા છે લાઇટના, એટલે વારંવાર અમારા જયેલી છે બરાબર। એટલે વારંવાર વાયર તૂટે છે, કોઈ કબૂતર મરે છે। પછી વાયર આજે તૂટ્યો હતો પણ અમે કોઈક બંચી ગયા છે, એટલે કે અમારું બધું બળીને સાફ થઈ જાય એમ હતું। એટલે અમને અમારે સરકાર આગળ આટલી વિનંતી છે કે વાયર દૂર કરવા અમારી માગ છે। જેડીવાળા પ્લોટમાં રસ અમારા 8-10 ઘર છે, 150 જણાનો પરિવાર છે। માથે વાયરની લેન હેડી છે। આજ વાયર મોટો પડ્યો તો ઘર માથે જ વાયર પડ્યો તો છોકરા અમારા રમતા હતા, છોકરા આજ રોત નહીં પણ છોકરા બચી ગયા છે। અમે તમને ખૂબ બધી વિનંતી કરે છે કે આ વાયર અમારા માથેથી લઈ લો, દૂર કરી નાખો। કરવામાં આવશે। બધા